क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત એક એવા મુદ્દાની જે ગુજરાતમાં હિન્દુઓને ઉધઈની જેમ કોરી ખાવા લાગ્યો છે અને આ મુદ્દો છે ધર્માંતરણનો। આદિવાસી વિસ્તારોમાં ભોળા હિન્દુઓને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે અને તેમાં શિક્ષકોની ભૂમિકા સામે આવતા આ બાબત ખૂબ જ ગંભીર બની ગઈ છે। તેઓ પગાર તો સરકારનો ખાય છે પણ સાથે હિન્દુ બહુમતી ધરાવતા રાજ્યમાં ધર્માંતરણના બીજ પણ રોપે છે। આપણા ધર્મગુરુઓ પણ વારંવાર લોકોને ચેતવી રહ્યા છે। તેઓ વારંવાર કહી રહ્યા છે કે હિન્દુઓએ હવે જાગવાની અને એક થવાની જરૂર છે, કારણ કે જો ધર્મની રક્ષા કરવી હોય તો જાગ્યા વિના ઉદ્ધાર નહીં થાય। 2 દિવસ પહેલાં જ તાપીના સોનગઢ નજીક ચાલી રહેલી રામકથામાં મોરારી બાપુએ ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો। હવે ફરી એકવાર મોરારી બાપુએ ધર્માંતરણનો રાગ આલાપ્યો। તેમણે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં કહ્યું કે તાપીમાં 70% શાળાઓમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ નથી ભણાવાતા, પણ ધર્માંતરણના પાઠ ખૂબ ભણાવાય છે। મોરારી બાપુએ શું ચિંતા વ્યક્ત કરી તે પહેલા સાંભળીએ। આ બધા વડીલો કરી જ રહ્યા છે, પણ વધારે ગહેરાઈથી દર્શનની જરૂર છે, ચિંતનની જરૂર છે, પગલાં લેવાની જરૂર છે। 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી, આ કશુંય થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે, ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે। મોરારી બાપુએ જે હકીકત જણાવી તે ખૂબ જ ગંભીર બાબત છે, જેને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે શાળામાં ખોટી રીતે ધર્મનો પ્રચાર થશે તો સાંખી લેવામાં નહીં આવે। તેમણે દાવો કર્યો કે 90% શાળામાં ગીતા જયંતિ ઉજવાય છે અને ધોરણ 6થી ગીતાના પાઠ પણ ભણાવવામાં આવે છે, પણ શિક્ષકોનો ઈરાદો મલિન હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। એ પાક્કું છે, દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ, પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતન વિસ્તાર છે, માં શબરીનો વિસ્તાર છે, આ માં શબરીએ કરેલા તપનો વિસ્તાર છે, ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાંખી લેશું નહીં। હવે આખા પ્રકરણમાં એ સમજવાની જરૂર છે કે કેવી રીતે હિન્દુઓનું ધર્મ પરિવર્તન આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે। કેટલાક ઈસાઈ ધર્મગુરુઓ તાપી સહિત આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોને ટાર્ગેટ કરતા હોય તેમ લાગી રહ્યું છે। તેઓ પહેલાં શિક્ષકોને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવે છે, ત્યારબાદ શિક્ષકો જ તેમના પ્રચારક બની જાય છે। ઈસાઈ શિક્ષકો શાળાઓમાં ગીતાના પાઠ ભણાવવાના બદલે પોતાના ધર્મનો પ્રચાર કરે છે અને તેના કારણે બાળકો પણ ઈસાઈ ધર્મ અપનાવવા લાગે છે અને તેમને હિન્દુ ધર્મનું જેટલું જ્ઞાન નથી હોતું તેના કરતાં વધારે ઈસાઈ ધર્મનું જ્ઞાન હોય છે। શાળામાં અભ્યાસ કરતા માસૂમ બાળકો મંદિરમાં જવાના બદલે ચર્ચમાં જતા થઈ જાય છે। ઈસાઈ શિક્ષકો શાળામાં અભ્યાસ કરતા બાળકોનું બ્રેઇન વોશ કરવામાં કોઈ જ કચાશ બાકી નથી રાખતા। તેઓ ખોટી રીતે એવું દર્શાવે છે કે હિન્દુ ધર્મ કરતાં ઈસાઈ ધર્મ સારો છે। સવાલ અહીં એ છે કે આ શિક્ષકો કોણ છે જે શાળામાં આ પ્રકારે ખોટી રીતે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે? આવા શિક્ષકોને શોધવા માટે તપાસ થાય તે જરૂરી છે। તપાસ કરીને આવા શિક્ષકોને શોધવા જોઈએ અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ।
ઈસાઈ મિશનરીઓ ગામડાઓમાં જઈને ગરીબોને શોધે છે. ગરીબ પરિવારમાં પણ તેનો પહેલો મહિલાઓને ટાર્ગેટ કરે છે. મહિલાઓને ખુશ કરવા માટે વિવિધ પ્રલોભનો આપે છે. બીજી તરફ તેમના બાળકોને તો ઈસાઈ શિક્ષકો સ્કૂલમાં જ ધર્મનું જ્ઞાન પીરસે છે. આમ ધીમે ધીમે આખો પરિવાર લાલચમાં આવીને ધર્મ પરિવર્તન કરાવી લે છે. ધર્મ પરિવર્તનનો આ ધંધો ખૂબ જ પુનઃપૂર્વક અને સરકારી ચોપડે નોંધાયા વિના ચાલી રહ્યો છે. તેનો પુરાવો એ વાત પરથી મળે છે કે આખો તાપી જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે. ખ્રિસ્તીઓની સંખ્યા સતત વધી રહી છે અને તમને પહેલાં પણ જણાવ્યું હતું કે અત્યારે પણ જણાવી રહ્યા છે કે તાપીના સોનગઢ, વ્યારા અને સુરત જિલ્લામાં માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન બનાવી દેવાયા છે. એક ગામમાં 1 થી 2 ચર્ચ અને પ્રેયર સ્થાન ઊભા કરી દેવાયા છે. આ બાબત જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટા પાયે આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી દીધો છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધારે ચર્ચ બનાવાયા છે. વ્યારા તાલુકામાં 200 કરતાં વધારે ચર્ચ બનાવાયા છે. ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100 કરતાં વધારે ચર્ચ બનાવાયા હોવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ધર્મ પરિવર્તન રોકવું ખૂબ જરૂરી બની ગયું છે. જો આ જ રીતે ધર્મ પરિવર્તન થતું રહેશે તો ગુજરાતના મોટા ભાગના આદિવાસી વિસ્તારોમાં હિન્દુઓનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. કાયદો કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી ધર્મ બદલી શકે છે. તે તેનો અંગત અધિકાર છે, પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે કાયદો એ પણ કહે છે કે ધાક ધમકી કે લાલચ આપીને કોઈનું ધર્માંતરણ કરી શકાતું નથી. પરંતુ તાપીમાં જે રીતસર લાલચ આપીને જ ધર્માંતરણ કરવામાં આવતું હોવાનું સ્થાનિક હિન્દુ સંગઠનો માની રહ્યા છે. જો કે કેટલાક રાજકારણીઓ તેને શાંતિ ડહોળવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. તેમને જાણે કે હિન્દુ ધર્મની કોઈ ચિંતા નથી, એટલે જ કદાચ તેઓ આવા શબ્દો પણ ઉચ્ચારી શકે છે. મોરારી બાપુના નિવેદનને કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ વખોડી કાઢ્યું. તેમણે મોરારી બાપુના આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો. સાંભળો તુષાર ચૌધરીએ શું કહ્યું. બંને સમાજના લોકો હળીમળીને ગામમાં પણ સંપીને રહે છે અને બીજા બધા કાર્યોમાં પણ સંપીને ભાગ લેતા હોય ત્યારે આવી ટિપ્પણી મોરારી બાપુએ કમસે કમ તાપી જિલ્લામાં તો નહીં કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે એમણે જે આક્ષેપ કર્યો છે કે ભાઈ તાપી જિલ્લામાં ગીતાના પાઠો ભણાવતા નથી કારણ કે 75% શિક્ષકો ખ્રિસ્તી સમાજમાંથી આવે છે. હવે શિક્ષક ખ્રિસ્તી સમાજનો હોય, મુસ્લિમ સમાજનો હોય, જૈન સમાજનો હોય, પારસી સમાજનો હોય કે હિન્દુ સમાજનો હોય, શિક્ષક જ્યારે સરકાર પાસેથી પગાર લેતો હોય તો શિક્ષકની જવાબદારી બને છે અને ફરજનો ભાગ બને છે કે સરકાર દ્વારા જે અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવે એ અભ્યાસક્રમનું એને શિક્ષણ બાળકોને આપવાનું હોય છે. અહીં તુષાર ચૌધરીએ સમજવાની જરૂર છે કે શિક્ષકો સરકારનો પગાર લઈને અભ્યાસક્રમ પૂર્ણ કરાવે તેની સામે કોઈને કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે તેઓ હિન્દુ ધર્મના બદલે ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન પીરસતા થઈ જાય ત્યારે તેની અસર ખૂબ મોટી થતી હોય છે. અહીં એ પણ સમજવાની જરૂર છે કે રાજ્યમાં 70ના દાયકામાં ખ્રિસ્તીઓની વસ્તી 1% પણ નહોતી. તેમની વસ્તી હવે ખૂબ વધી ગઈ છે. તાપી સહિતના વિસ્તારોમાં ભોળા આદિવાસીઓને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોય તો તે કાયદાની વિરુદ્ધ છે, કારણ કે આપણો સમાજ હિન્દુ સંસ્કૃતિને વરેલો છે અને આપણે પણ આપણા બાળકોને હિન્દુ સંસ્કૃતિનું જ જ્ઞાન પીરસવું જોઈએ અને એમાં કશું ખોટું પણ નથી. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિધાનસભા વિક્રમ અને વિવાદની.